ચાલો જોઈએ પ્રાચીન જ્ઞાન આપણને એ સમજવામાં મદદ કરે છે કે કોણ ખરેખર આપણી સાથે છે. ચાણક્યએ કહ્યું છે કે ખોટા મિત્રો દૂધથી ઢંકાયેલા ઝેર જેવા હોય છે, ઉપરથી મીઠા પણ અંદરથી ઘાતક. પહેલી નિશાની, એવા લોકો જેમની વાતોમાં કોઈ ઠેકાણું નથી હોતું, ભરોસાલાયક બિલકુલ નહીં. જુઓ, તેઓ એટલા દિલથી વચન આપશે કે તમને સાચું જ લાગશે, એકદમ પાક્કું. પણ જેવા સંજોગો બદલાયા એ તરત ફરી જશે, વચન તોડી નાખશે, જાણે કંઈ હતું જ નહીં. બીજી નિશાની છે સ્વાર્થી સાથીની. આ એવા મિત્રો છે જે ફક્ત પોતાના ફાયદા માટે જ સાથે હોય છે. જ્યારે એમને કંઈક કામ હોય ને ત્યારે જ એ તમારી પાસે આવશે, એટલો પ્રેમ બતાવશે, એટલા વખાણ કરશે. પણ જેવું એમનું કામ પત્યું એ ગાયબ, ખાસ કરીને જ્યારે તમને એમની જરૂર હોય. ત્રીજી નિશાની છે ઈર્ષાળુ હૃદયની. આ એ લોકો છે જેમને તમારી સફળતા ગમતી નથી. હા, તમારી ખુશીમાં તાળીઓ તો પાડશે, પણ એમના ચહેરા પરનું સ્મિત એકદમ ખોટું લાગશે. પણ એમની આંખો જુઓ, બધી સચ્ચાઈ ત્યાં જ દેખાઈ જશે. ઈર્ષા છુપાતી નથી. અને છેલ્લી, સૌથી ખતરનાક નિશાની, આ એવા લોકો છે જે મિત્ર બનીને દુશ્મનનું કામ કરે છે. મોં પર તો એટલા સારા બનશે, એટલું સમર્થન બતાવશે કે તમને એમના પર ભરોસો થઈ જાય. પણ પીઠ પાછળ તમારી જ વાતો કરશે, તમારી ઇમેજ ખરાબ કરશે, પડછાયામાં છરી જેવું. તો હવે કરવું શું? ચાણક્યની સલાહ ડરવા માટે નથી, પણ સાવચેત રહેવા માટે છે. સૌથી પહેલાં એમના કામ જુઓ, શબ્દો નહીં. સાચું ચરિત્ર તો વર્તનથી જ ખબર પડે છે. અને બીજું, તમારા મિત્રોને બહુ ધ્યાનથી પસંદ કરો. થોડા પણ સારા મિત્રો હોય એ જ પૂરતું છે. આ બધી વાતો આપણને એક સવાલ પર લાવીને ઊભા રાખે છે. વિચારવા જેવો સવાલ. જો આ જાણકારી કામની લાગી હોય તો આ વિચારને બીજાઓ સુધી પણ પહોંચાડો.